નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 1 એવા પ્રશ્ન નંબર 1 થી 4 એટલે પ્રશ્ન નંબર 1નો પહેલાથી ચોથો દાખલો 4 દાખલા આપણે જોઈશું. આના પછીનો 5, 6, 7, 8 દાખલા આના પછીના વિડીયોમાં જોઈશું. તો આજે આપણે 1 થી 4 દાખલા જોઈશું. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે તે ચકાસો. કે નીચે આપણને અહીંયા જે સમીકરણ આપેલા છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, આપણે તે ચકાસવાનું છે. દ્વિઘાત સમીકરણ આપણા પાઠનું નામ જ છે દ્વિઘાત સમીકરણ. એટલે શું કે જેને આપણે x² + bx + c સ્વરૂપે દર્શાવી શકીએ ને દ્વિઘાત સમીકરણ કહેવાય છે. આ એનું શું છે? વ્યાપક સ્વરૂપ છે કે બધા દ્વિઘાત સમીકરણ હોય છે અને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ જ્યાં a ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a 0 હોય નહીં. તો આપણે શું બની ગયું? દ્વિઘાત સમીકરણ બની ગયું. કે જ્યાં xની કેટલી કોઈ પણ ચલની 2 ઘાત હોય તો એને દ્વિઘાત સમીકરણ કહે છે. એટલે કે જ્યાં 2 ઘાત આવતી હોય એવા સમીકરણ આપણે શું કહીશું? દ્વિઘાત સમીકરણ. તો અહીંયા નીચે આપણને 4 દાખલા આપેલા છે, એમાં દ્વિઘાત સમીકરણ બનશે કે નહીં તે આપણે કહેવાનું છે. તેમાં જુઓ, પહેલો દાખલો છે x + 1 નો વર્ગ x + 1 આખાનો વર્ગ બરાબર 2x - 3. કે આ જો આપણું પહેલું પદ છે કે x + 1 હોલ સ્ક્વેર. તો હવે આ જે પહેલું પદ છે એનું વિસ્તરણ કરશું, અહીંયા બરાબરની બીજી બાજુ બીજા પદનું વિસ્તરણ કરશું અને પછી સાદું રૂપ આપી અને જોશું કે આ વર્ગ સ્વરૂપનું આવે છે. જો આવતું હોય તો દ્વિઘાત સમીકરણ છે, જો એવું સ્વરૂપ ના આવતું હોય તો દ્વિઘાત સમીકરણ નથી. 8 દાખલામાં સેમ જ રીત છે. તો જો પહેલો દાખલો કરીએ કે x + 1 આખાનો વર્ગ, તો એનું વિસ્તરણ છે કે a + b હોલ સ્ક્વેર. એનું વિસ્તરણ શું થાય? a² + 2ab + b². તેવી જ રીતે આનું પણ આપણે વિસ્તરણ કરી દઈશું. તો આમાં શું થશે? x² + 2 × 1 × x + 1 નો વર્ગ x. 1 નો વર્ગ કેટલો થાય? 1 બરાબર. હવે આનો આપણે ગુણાકાર કરશું. આનું આપણે વિસ્તરણ કરવું છે. કેવી રીતે થશે? 2 ને પહેલાં x વડે ગુણવાનું, પછી 2 ને -3 વડે ગુણવાનું. એટલે 2 × x કેટલા થઈ જશે? 2x થઈ જશે. હવે 2 × 3 કેટલા થાય? 6. પણ કેવા 6? -6, કારણ કે 3 ની આગળ માઇનસની નિશાની છે. પહેલા પદમાં આપણે શું કર્યું? 1 + 1 આખાનો x + 1 આખાનો વર્ગ છે તો એનું વિસ્તરણ કર્યું અને બીજા પદમાં આને આપણે સાદું રૂપ આપ્યું. હવે અહીંયા શું થઈ જશે? x² + 2 × 1 2 × x એટલે 2x + 1 બરાબર 2x - 6. હવે તમે જોશો કે અહીંયા 2x શું છે? સરખા છે. એટલે 2x આ બાજુ આવે તો શું થઈ જાય? 0 થઈ જાય. આવી રીતે x² + 2x. બીજી બાજુ આપણે અહીં છે +2x હતા, બીજી બાજુ લઈ આવીએ એટલે શું થઈ જશે? -2x + 1. હવે આ -6 છે એને બીજી બાજુ લઈ આવું તો શું થઈ જાય? +6 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. હવે જુઓ x², હવે -2x - 2x તો આ કેટલા થઈ જશે? 0 થઈ જશે. એટલે એ નહીં લખીએ. +1 + 6 એટલે કેટલા થઈ જશે? 7. તો આપણને શું સ્વરૂપ મળી ગયું? x² + 7 બરાબર 0. જ્યાં અથવા તો જેને x² + bx + c સાથે સરખાવતા a બરાબર 1 થઈ જાય. આ x² નો સહગુણક કેટલો છે? 1. b બરાબર 0, કારણ કે x વાળું એ કોઈ પદ જ નથી, આપણું કટ થઈ ગયું. અને c બરાબર કેટલા છે? 7 છે. તો a બરાબર 1, b બરાબર 0 અને c બરાબર 7 મળે છે. માટે આ દ્વિઘાત સમીકરણ છે. આ દ્વિઘાત સમીકરણ છે. તમે આ લીટી નહીં લખો તો પણ ચાલશે, લખો તો પણ ચાલે કે આપણે x + x² + bx + c સાથે સરખાવીએ તો અહીંયા a બરાબર 1 મળે, b બરાબર 0 અને c બરાબર 7 છે. એટલે આને આપણે દ્વિઘાત સમીકરણ કહી શકીએ. તમે સીધું લખી દો કે આ દ્વિઘાત સમીકરણ છે તો પણ ચાલશે. તો આ જો પહેલો દાખલો જોઈએ એના પછી આપણે બીજો દાખલો જોઈએ.
બીજો દાખલો આપેલો છે x² - 2x બરાબર -2 કૌંસમાં 3 - x. તો હવે આનું તો સાદુરૂપ આપવાની જરૂર નથી, કારણ કે આનું આપણે કંઈ વિસ્તરણ થશે નહીં. હવે આનું સાદુરૂપ આપીએ તો પહેલાં -2 ને 3 વડે ગુણવાના, તો 2 તેરી 6, કેવા 6 -6, કારણ કે માઇનસ છે. હવે જોવો -2 ગુણ્યા -x તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 2 ગુણ્યા x એટલે 2x થઈ જશે. તો હવે જુઓ x² - 2x બરાબર -6 + 2x. હવે આપણે સમાન પદ ભેગા કરીએ કે x² - 2x, હવે આ +2x છે, બીજી બાજુ આવશે એટલે -2x. હવે આ -6 છે, બીજી બાજુ આવશે એટલે +6 બરાબર 0. આ બધા જ જે ચલ હોય પહેલાં સાદુરૂપ આપવાનું, સાદુરૂપ આપીને બધા જ ચલને સરખી એક બાજુ કરી લેવાના બધા, અને બીજી બાજુ શું લઈ આવી દેવાનું, 0 લઈ આવી દેવાનું. એટલે હવે x² - 2x એટલે -4x થઈ જશે, +6 બરાબર 0. તો આ પણ કયું સ્વરૂપ આવી ગયું, દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ આવી ગયું. માટે આ સ્વરૂપ ax² + bx + c જેવું છે. હવે આમાં a b c ની કિંમત લખશો તો પણ ચાલશે, નહીં લખીએ તો પણ ચાલે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. એવી જ રીતે આપણે પછી ત્રીજો દાખલો જોઈશું. તો જુઓ ત્રીજો દાખલો આપણને આપેલો છે x - 2 કૌંસમાં x + 1 બરાબર x - 3 કૌંસમાં x + 3. હવે આનું સાદુરૂપ આપીએ બંનેનું અલગ અલગ. તો આના સાદુરૂપમાં આપણે શું કરશું, પહેલાં x + 1 વડે ગુણશું, પહેલાં આ x ને આખા કૌંસ વડે ગુણશું, પછી -2 ને આખા કૌંસ વડે ગુણશું, એટલે x ગુણ્યા x શું થઈ જશે, x². હવે x ગુણ્યા 1 એટલે 1x. હવે અહીંયા -2 ગુણ્યા x તો -2x. હવે 2 ગુણ્યા 1 તો કેવા થશે, -2 થશે, કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ બરાબર. આ રીતે આ બાજુ પણ એવી જ રીતે x ગુણ્યા x x², x ગુણ્યા 3 + 3x. હવે x -1 ગુણ્યા x તો -x. હવે 1 ગુણ્યા 3 કેટલા થશે, 3, પણ કેવા 3 -3, કારણ કે 1ની આગળ કેની નિશાની છે, માઇનસની નિશાની. હવે પાછું સાદુરૂપ આપીએ x². હવે અહીંયા +x - 2x કેટલા આવશે, -x થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ 2માંથી 1 જાય એટલે 1, અને મોટી સંખ્યા 2ની આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ માઇનસની નિશાની રાખશું, -2 બરાબર x². હવે અહીંયા +3x - x એટલે +2x થઈ જશે, 3માંથી 1 જાય એટલે 2 - 3. હવે તમે જોશો અહીંયા x² શું થઈ જશે, કટ થઈ જશે, એટલે આપણે અહીંયા -x ને આ 2 આ બાજુ આવશે એટલે -2x થઈ જશે. x² શું થઈ જશે, કટ થઈ જશે. x² ને આપણે બીજી બાજુ લઈ જઈએ તો x² - x² એટલે 0 થઈ જશે, એટલે એ આપણે પહેલાં જ સીધું કટ કરી નાખ્યો. -x હવે +2x હતા એ બીજી બાજુ આવશે એટલે -2x થઈ જશે. હવે -2 હવે જે -3 હતા એ બીજી બાજુ આવશે એટલે +3 થઈ જશે બરાબર 0. હવે -x - 2x એટલે -3x. હવે માઇનસ પ્લસ માઇનસ એટલે +1 બરાબર 0. તો હવે તમે જોશો કે આનું સ્વરૂપ છે એ કેવું આવ્યું છે રે, આનું સ્વરૂપ સુરેખ આવ્યું છે, આ દ્વિઘાત નથી. આમાં જુઓ એક્સની કેટલી, એક જ ઘાત છે, એટલે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી, કારણ કે અહીંયા જો એક્સની કેટલી ઘાત છે, એક જ ઘાત છે. જો એક્સની 2 ઘાત હોય તો દ્વિઘાત સમીકરણ કહેવાય, આ દ્વિઘાત સમીકરણ નથી. હવે જુઓ ચોથો દાખલો આપેલો છે, એમાં પણ આપણે એવી જ રીતે સાદુરૂપ આપીશું. x ગુણ્યા 2x² હવે x ગુણ્યા 1 + x. હવે 3 ગુણ્યા 2x તો 3 ગુણ્યા 2x કેટલા થશે, 3 × 2 = 6 અને x અને કેવા માઇનસ, કારણ કે 3ની આગળ માઇનસની નિશાની છે. હવે 3 × 1 = 3 -3 થઈ જશે બરાબર x ગુણ્યા x x² અને 5 ગુણ્યા x + 5x. હવે અહીંયા 2x². હવે x² છે બીજી બાજુ આવશે એટલે -x² થઈ જશે. અહીંયા +x -6x. હવે આ જે +5x હતા બીજી બાજુ આવશે એટલે -5x થઈ જશે, -3 બરાબર 0. હવે સાદુરૂપ આપીએ, 2x² - x² બેમાંથી 1 જાય એટલે 1x². હવે અહીંયા +x -6x -5x. તો પહેલાં માઇનસ કરી લઈએ કે -11x થઈ જશે, 5 ને 6 માઇનસ પ્લસ થાય, 5 ને 6 કેટલા થઈ જશે, 11 થઈ જશે, અને મોટી સંખ્યા 6ની આગળ માઇનસ છે એટલે -11x.
હવે અહીંયા શું થઈ જશે +x - 3 બરાબર 0. હવે x² + માઇનસ 11માંથી 1 જાય એટલે 10 - 10x - 3 બરાબર 0. તો આ જોવો આપણને અહીંયા જવાબ શું આવી ગયો કે x² - 10x - 3 બરાબર 0. આ કેના સ્વરૂપમાં છે x² + bx + c સ્વરૂપમાં છે. માટે આપેલ સમીકરણ શું થશે દ્વિઘાત સમીકરણ છે. માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. તો આ જોવો આપણો જે પહેલો બીજો ત્રીજો અને ચોથો દાખલો હતો એનો જવાબ આવ્યો. અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.